40-50ની આસપાસ પહોંચેલા બધા અહીંયા બેઠા છે. મમ્મી પપ્પા ઘરે હશે બધાના, નાના ગામમાંથી આવતા મમ્મી પપ્પા. તમે અહીંયા આવ્યા, ખૂબ કમાયા, ખૂબ સારું જીવન જીવો છો, પોતાનું ઘર છે, તમે પૈસા વાપરો છો, રવિવારે બહાર ખાઓ છો. મમ્મી પપ્પા તરત જ તમને કહે બહુ પૈસા ન વાપર, પૈસા બચાવો, બહાર ન ખા. આ દર વર્ષે 2 વાર હોલિડે કરવાની, વિમાનોમાં ફરવાનું, બેટા પૈસા બચાવો. અને આપણી પહેલું રિએક્શન શું હોય મા બાપને? ભાઈ તમે તમારું કામ કરો ને યાર, હું કમાઉં છું ને હું વાપરું છું, તમને શું પ્રોબ્લેમ છે? તમે મોડા આવો તો રાહ જોતી હોય માં. બારણું ખોલો એટલે તરત કે બેટા મોડું થઈ ગયું. તો ફરવા નહોતો ગયો, કામે ગયો તો. રોજ શું પૂછે છે? મોડું થઈ ગયું. થાય જ છે. એક વાર વિચારજો કે એ સવાલ પૂછનારી 2 આંખો નહીં હોય એ દિવસે શું થશે? આપણને બધાને છે ને ત્યાં સુધી મા બાપની વેલ્યુ જ નથી. અને મોટા ભાગના લોકો મારા સહિતના કે બોલો અહીંયા SBR પાસે પ્લોટ મળતો તો મારા બાપાએ ના લીધો. કશું સમજ્યા જ નહીં જીવનમાં, આવડ્યું જ નહીં, પ્રેક્ટિકલ જ નથી. એ વખતે અહીંયા સાવ 250 રૂપિયા વાર જમીન મળતી હતી પણ લીધી નહીં. આજે શું ભાવ થઈ ગયો? પણ ત્યારે જે ભાવ આજનો હતો એ ત્યારે 250 રૂપિયાનો હતો. ત્યારે 250 રૂપિયા આખા મહિનાનો પગાર હતો માણસનો. 250 રૂપિયા વાર કેવી રીતે જમીન ખરીદે? આપણે બધા આપણી જગ્યાએથી આપણા મા બાપને જજ કરીએ છીએ. આમ ના કર્યું, આમ ના કર્યું, મને આમ ના આપ્યું, મને આમ કર્યું હોત તો મેં આમ કર્યું હોત. હવે કોને ખબર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું હોત અને તમે એન્જિનિયરિંગ કોલેજમાં ગયા પછી એ કશું ના કરી શક્યા હોત ને દોડકું દોડ્યું હોત. પણ હું ન ભણી શક્યો એન્જિનિયરિંગમાં, કે મને આગળ ન ભણવા દીધી, મને નાની ઉંમરે પરણાવી દીધી, આવી બધી બહુ ફરિયાદો છે આપણે. તો મારે બધાને એ પણ કહેવું છે કે જે થવાનું હોય છે ને એ જ થાય છે. નિશ્ચિત છે તમારું કે આ આખી હ્યુજ ડિઝાઇનની અંદર આપણે તો આટલો નાનો કણ છે. આ ડિઝાઇનમાં આપણે જે કરવાનું છે ને એ તો તમે જન્મ્યા એ પહેલાથી નિશ્ચિત છે. એ જ તમારા મા બાપ કેમ બન્યા? ધીરુભાઈ કેમ ના બન્યા? મુકેશભાઈ કેમ ના બન્યા તમારા મા બાપ? અને એ જ કેમ તમારા મા બાપ બન્યા? બાજુવાળા હરિકાકા કેમ ના બન્યા અને આજ કેમ બન્યા? બધું જ નિશ્ચિત છે. અને એ નિશ્ચિત ડિઝાઇનની અંદર જો તમે મજાથી આનંદથી ગોઠવાઈ જાઓ ને તો એની એક મજા છે. એકવાર નદીમાં 2 પાંદડા પડ્યા. એક પાંદડું આડું પડ્યું ને એક ઊભું પડ્યું. જે આડું પડ્યું ને એને બહુ મજા આવી કે હું આજે નદીનો પ્રવાહ રોકી દઈશ. હવે જો મજા, આજે મારે આ પ્રવાહ બંધ જ કરી દેવો છે, કોઈ પણ સંજોગોમાં નદીને આગળ ન જવા દઉં. અને જે ઊભું પડ્યું ને એણે એવું નક્કી કર્યું કે મારે આજે નદીનો પ્રવાહ સાગર સુધી લઈ જવાનો છે, મારી જવાબદારી છે. એકચ્યુઅલી પ્રવાહને આડા ને ઊભા પાંદડાથી કોઈ ફેર જ નથી પડતો. પ્રવાહ તો જવાનો જ છે, પણ જે આડું પડ્યું છે ને એના નસીબમાં ભયાનક સંઘર્ષ છે. કારણ કે અથડાય છે ને કૂટાય છે ને પ્રવાહ સાથે ફેંકાય છે ને વળી સંઘર્ષ કરે છે. ને ઊભું પડ્યું છે ને એ મજાથી પ્રવાહ સાથે જાય છે. અને છેક સુરત ત્યાં ખંભાતના અખાત સુધી પહોંચ્યું ત્યારે એણે જઈને દરિયાને કહ્યું જો હું નદી લઈ આવ્યો તારા માટે. કેટલો આનંદ છે એને પોતાનું કામ કર્યાનો, પોતાની જોબ કર્યાનો. આપણે બધા પોતાની જોબ શું છે ને એ શોધતા નથી. સંતાન થાય એટલે પત્ની મટી જાય. કેટલા બધા પરિવારોમાં મેં એવું જોયું છે કે મા બાપ બાજુમાં બેઠા હોય, એકબીજાનો હાથ પકડ્યો હોય, કે પત્નીનું માથું પતિના ખભે હોય, સ્નેહથી વાલથી પતિ એને હગ કરીને બેઠા હોય, ને છોકરા આવે ને છોડ દો, સારા સંસ્કાર ના પડે. માતા પિતાને પ્રેમ કરતા જોઈને બાળકને સારા સંસ્કાર ના પડે? એને એટલી બધી સલામતીનો અનુભવ થાય કે આ બાજુવાળાના ઘરમાં જેટલા ઝઘડા થાય છે ને એવા અમારે ઘેર નથી થતા. મારા મા બાપ એકબીજાને પ્રેમ કરે છે, અમારું કુટુંબ અકબંધ છે, અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારા મા બાપ એકબીજા સાથે ખૂબ સરસ રીતે રહે છે, એકબીજાને પ્રેમ કરે છે, મને કોઈ તકલીફ જીવનમાં આવવાની નથી. આ સલામતીની ભાવના તો માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય ત્યાંથી શરૂ થાય છે. આ પ્રેમની અભિવ્યક્તિ કરતા આપણે અચકાઈએ છીએ. પણ એ પ્રેમની અભિવ્યક્તિ કરવાને બદલે ડ્રોઈંગ રૂમમાં આપણે દિલથી ઝઘડા કરીએ છીએ. ત્યારે ખરાબ સારા સંસ્કારનો વિચાર નથી કરતા. મમ્મી કે આવશે હમણાં ખાઉં ખાઉં કરતા તારા બાપા લોહી પી ગયા છે, એનો વાંધો નહીં એવું બોલાય. પપ્પા કે
તારી મમ્મીમાં અક્કલ નથી, એવી જ છે રોલા જેવી, તો એવું બોલાય, એમાં વાંધો નહીં, એમાં ખરાબ સંસ્કાર ના પડે, પણ પ્રેમ કરવામાં ખરાબ સંસ્કાર પડે. ખરેખર સત્ય એ છે કે સંતાનની સામે વહાલ કરતા, એકમેકને આદર આપતા, એકમેકને સ્નેહ કરતા માતા પિતા એવા કુટુંબનું બીજ નાખે છે જે આગળ જઈને વિશાળ વડ બને છે. પણ આપણે એ કરતા નથી. સંબંધ હોય ત્યાં સુધી આપણને એનું મૂલ્ય નથી.